નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હરમડિયા કાટવડ રોડ ઉપર એસટી બસ અને ટ્રક ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત। કોડીનાર એભલવડ જૂનાગઢ બસ હરમડિયાથી ઘાટવડ તરફ જતી હતી, ત્યારે હરમડિયા મુક્તિધામની બાજુમાં એસટી બસ જતી હતી, ત્યારે ઘાટવડથી આવતો ટ્રક જે ગોડાઉનનું અનાજ ભરેલ હતું, ત્યારે ટ્રક ડ્રાઈવર પૂરપાટ આવતા એસટી બસ અને ટ્રક ડ્રાઈવર સાઈડમાં ધડાકાભેર અથડાતા એસટી બસમાં બેઠેલ પેસેન્જરોમાં ચીચિયારો થતા બાજુમાં દુકાન ધરાવતા દરબાર ગંભીરસિંહ, દોલુભાઈ ખસિયા તેમજ અન્ય લોકો તાત્કાલિક સ્થળ ઉપર આવી જતા એસટી બસના પેસેન્જરને ઈજા થતા તાત્કાલિક સેવાભાવી લોકોએ 108ને ફોન કરી તાત્કાલિક આવી ગયેલ, તેમજ ટ્રક ડ્રાઈવર પોતાના ટ્રકની કેબિનમાં દબાઈ જતા ગામ લોકોએ કાચ તોડી ડ્રાઈવરને બહાર કાઢી તમામ પેસેન્જરો અને ટ્રક ડ્રાઈવરના બંને એમ્બ્યુલન્સ દ્વારા ગીરગઢડા સરકારી દવાખાને રિફર કરેલ। આમ હરમડિયા ઘાટવડ રોડની બંને સાઈડ ઝાડ હોવાથી વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે। જો રોડની બંને સાઈડ ઝાડમાં ન હોત તો અકસ્માત અટકી જાત। એસટી બસમાં મુસાફરી કરેલ ખસિયા પુંજાભાઈ દુધાભાઈ, ખસિયા કાળુભાઈ દુધાભાઈ, પ્રભાતગીરી બાપુ વગેરે લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે લઈ ગયેલ। આમ ટ્રક ડ્રાઈવર પોતાનો ટ્રક બેફિકરાઈથી ચલાવી એસટી બસ અને ટ્રક બંને વાહનોનો આગળની કેબિનનો બુકડો બોલી ગયો। સદનસીબે પેસેન્જરોનો આબાદ બચાવ થયેલ। રજાક નાયા, કલમયુદ્ધ સમાચાર, હરમડિયા।